સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હજુ પણ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરાયું છે તો 36 કલાકમાં 47 કરતા વધારે લોકોના મોત થયા છે। જ્યાં દોસ્તો દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે છેલ્લા 36 કલાકમાં 47 કરતા વધારે લોકોના મોત થયા છે। તો હવામાન વિભાગે આગામી 3 દિવસ હજુ પણ ઉત્તર અને પૂર્વોત્તરના રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। તો જેમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડનો ભારે વરસાદનું એલર્ટ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં વરસાદને લઈને બે આગાહીકારો સામે આવી ગયા છે। જ્યાં દોસ્તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી આવનારા સમયમાં ભારે વરસાદ વરસી શકે છે। તો બીજી તરફ પરેશ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદે વિરામ લેશે, તો સપ્ટેમ્બરના અંતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। તો નવરાત્રી દરમિયાન પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની પણ સંભાવના છે। તો 1 થી લઈને 18 ઓક્ટોબરની વચ્ચેના સમયમાં પણ છૂટાછવાયા સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સરકાર તરફથી મળશે બે સારા સમાચાર। જ્યાં દોસ્તો વિદેશમાંથી ભારત માટે બે સારા સમાચાર મળવાના સંકેતો છે। તો વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। તો આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટી શકે છે। તો તે જ સમયે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પોલિસીને રેટમાં પણ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે। જો અમેરિકામાં પણ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થશે તો તેની અસર ભારત ઉપર પણ જોવા મળશે। એટલે કે ભારતમાં પણ રેપો રેટ ઘટશે, તો તેનાથી લોન ઉપરના વ્યાજ દરમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે। તો ગુજરાતમાં શિક્ષણ સુધર્યું છે। તો ગુજરાત સહિત દેશભરમાં સરકારી શાળાઓની પરિસ્થિતિ અંગે સૌ કોઈ જાણે છે। તો દેશના ઘણા વિસ્તારો એવા છે જ્યાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે। તો ત્યારે એક અહેવાલ અનુસાર ગુજરાતમાં સરકારી શિક્ષણનું સ્તર સુધર્યું છે। તો સરકારી આંકડાઓ અનુસાર ચાલુ વર્ષમાં 2 લાખથી વધુ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા છે। તો આ મામલે તમારું શું કહેવું છે? ફટાફટ નીચે કોમેન્ટમાં તમારા વિસ્તારની સરકારી શાળાઓ અંગે જણાવજો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઇલેક્ટ્રોનિક વ્હીકલ અંગે જાણી લો આ ખૂબ જ અગત્યની માહિતી। તો કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં મળતી સબસિડીની સમય મર્યાદા આવનારા 7 મહિના સુધી એટલે કે માર્ચ 2025 સુધી લંબાવી દીધી છે। તો સરકારે પીએમ ઇલેક્ટ્રોનિક ડ્રાઈવ દ્વારા ઇલેક્ટ્રિકના 2 વ્હીલર્સમાં ₹10,000ની સબસિડીનો લાભ યથાવત રાખ્યો છે। તો અગાઉ પણ ઇલેક્ટ્રોનિક 3 વ્હીલર્સ ઉપર 50,000ની સબસિડી આપતી સરકારે એપ્રિલ 2024થી આ રકમ ઘટાડીને ₹25,000 કરી છે। તો આ સાથે જ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો કરાશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અંબાજી માટે દોડશે 5,500 એક્સ્ટ્રા બસો। જ્યાં દોસ્તો ભાદરવી પૂનમના મેળામાં જતા માઈ ભક્તો માટે યાત્રા સરળ બને તેવા નિર્ણય ગુજરાત સરકારે લીધો છે। તો અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત એસટી દ્વારા 5,500 એટલે કે 5500 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। તો આ સિવાય વિવિધ શહેરોમાંથી અંબાજી સુધીની એક્સ્ટ્રા બસો પણ દોડાવાશે, જેથી શ્રદ્ધાળુઓએ ભાદરવી પૂનમના મેળાનો લાભ કોઈ પણ જાતની અગવડતા વગર લઈ શકે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હર્ષ સંઘવીએ 20 જેટલી વોલ્વો બસોનું કર્યું લોકાર્પણ। જ્યાં દોસ્તો જનતાની મુસાફરીને અદ્યતન બનાવવા રાજ્ય સરકારે મહત્વના પગલાં લેતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગના અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 20 જેટલી નવી વોલ્વો બસોનું લોકાર્પણ કર્યું છે। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે વોલ્વો બસોનું લોકાર્પણ કર્યું છે। તો સંઘવીએ નવી બસોને લઈને લીલી ઝંડી પણ આપીને લોકોને સુગવડમાં મુસાફરી માટે ગામડાઓ સુધી નવા રૂટ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે। તો અનેક સુવિધાઓથી સજ્જ નવી વોલ્વો બસ હવે લોકોને આપશે આરામની મુસાફરીની સફર।
ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું તો રોકાણકારો થયા માલામાલ અને સંપત્તિમાં થયો ભારે વધારો તો સેન્સેક્સમાં 1500થી વધારે પોઈન્ટના ઉછાળા સાથે 83,116ની ઓલ ટાઈમ હાઈની સપાટીને ટચ કરી છે તો ગઈકાલે મેટલ, આઈટી, ઓટો અને બેંક શેરો રોકેટ બન્યા હતા જ્યારે બજારની આ તેજીને રોકાણકારોના ખિસ્સાઓ ભરાયા છે તો ગઈકાલે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 6.40 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગશે। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે તો હવે જીએનએસએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે તો આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે તો આ સાથે જ હાઈવે ઉપર આવેલા ટોલ પ્લાઝા ઉપર આ માટે અલગ લેન પણ બનાવવામાં આવશે। જો કોઈ વાહનમાં જીપીએસ લેનમાં પ્રવેશ કરશે અને તેની પાસે આ ઉપકરણ નહીં હોય તો તેને બમણો દંડ પણ થઈ શકે છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નર્મદા ડેમના 15 દરવાજા 2.35 મીટર ખોલાયા છે જ્યાં દોસ્તો ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટી ઊંચી આવી છે તો નર્મદા ડેમમાં 4,38,000થી વધુ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તો ડેમના 15 દરવાજા 2.35 મીટર ખોલવામાં આવ્યા છે તો 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થતાં નદીમાં 2,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જ્યારે ડેમની સપાટી અત્યારે 135.86 મીટરથી પણ વટાઈ ગઈ છે તો વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 45 કરતાં વધારે ગામોને એલર્ટ કરાયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળના વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગોંડલમાંથી મળેલું ચાઇનીઝ લસણ મુંબઈથી આવેલું છે જ્યાં દોસ્તો રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5 દિવસ પહેલા ચીનનું પ્રતિબંધિત લસણ મળી આવ્યું હતું તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને લસણનું સેમ્પલ એફએસએલમાં મોકલી આપ્યું છે તો આ મામલે દેશભરના માર્કેટિંગ યાર્ડોમાં વેપારીઓ હરાજી બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો જો કે પોલીસે તેની પૂછપરછ કરતા લસણ મુંબઈથી આવેલું અને અફઝલભાઈ મોકલાવી હોવાનું જાણવા મળ્યું છે તો જે અંગે પોલીસે મુંબઈ સુધી પણ તપાસનો દોર લંબાવ્યો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આવામાં અનિયમિત થઈ શકે છે પીએફ એકાઉન્ટ્સ જ્યાં દોસ્તો નવી ગાઈડલાઇન્સ અનુસાર જો તમારા નામ ઉપર એકથી વધારે એકાઉન્ટ્સ છે તો તે અનિયમિત છે તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વ્યક્તિગત અથવા તો સગીર ખાતામાં રૂપિયા 1.5 લાખથી વધુ જમા કરે તો આ ખાતાઓને અનિયમિત ગણાય છે તો જ્યારે દર વર્ષે કોન્ટ્રીબ્યુશન નથી કરાતું તો એકાઉન્ટ્સ અનિયમિત થાય છે તો દર વર્ષે ઓછામાં ઓછું કોન્ટ્રીબ્યુશન કરવું જરૂરી છે તો અનિયમિત એકાઉન્ટ્સ ઉપર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના દરોના અનુસાર જ વ્યાજ આપવામાં આવશે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ રૂસી સેનામાંથી ફસાયેલા 45 ભારતીયો મુક્ત થયા છે જ્યાં દોસ્તો ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 45 જેટલા ભારતીયોને રશિયાની સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને લગભગ 50 અન્યને જલ્દી પરત લાવવાના પ્રયાસો ચાલુ છે તો મીડિયાના બ્રીફિંગ કરતી વખતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે જુલાઈમાં પીએમ મોદી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા બાદ 45 માંથી 35 ભારતીયોને મુક્ત કરાયા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો અદાણી ગ્રુપના 2,600 કરોડ રૂપિયા ફ્રીઝ થયા છે જ્યાં દોસ્તો હિડનબર્ગના રિસર્ચે અદાણી ગ્રુપ ઉપર નવો આરોપ લગાવ્યો છે તો ટ્વિટર ઉપર એક પોસ્ટથી જાણવા મળ્યું છે કે સ્વિટ્ઝરલેન્ડમાં મની લોન્ડરિંગ કેસની તપાસમાં ગ્રુપના 6 જેટલા સ્વિસ બેંકના ખાતામાં $310 મિલિયન એટલે કે 2,600 કરોડ રૂપિયા ફ્રીઝ કરાયા છે જોકે અદાણી ગ્રુપે ગઈકાલે મોડી રાત્રે આ નવા રિપોર્ટ ઉપર સ્પષ્ટતા કરી છે કે જેમાં આ તમામ